પૂરક માંગણીઓને લઈને જ્યારે મંત્રીશ્રીઓ આવ્યા છે એમાં કુદરતી આફતો અંગે રાહતની પૂરક માંગણી હતી, માર્ગ અને પુલની હતી, કૃષિની હતી, તબીબી જાહેર આરોગ્યની હતી અને નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠાની હતી। ત્યારે સન્માન્ય ગૃહમાં અમે સન્માન્ય ગૃહને પણ ધ્યાનમાં મૂક્યું છે કે જે પણ સડક યોજનાઓ માનનીય મુખ્યમંત્રી સડક યોજના હોય, પ્રધાનમંત્રી સડક યોજના હોય, જિલ્લા પંચાયત સ્ટેટના રોડ રસ્તા હોય, જ્યારે પણ મંજૂર થાય છે, અમારા જે વિસ્તારો છે એ અંતરિયાળ વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા એફસીએની પરવાનગીના નામે, પર્યાવરણની પરવાનગીના નામે એનઓસી આપવામાં નથી આવતી અને રોડ અટકાવી દેવામાં આવે છે। કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટરોના વાહનોને પણ જપ્ત કરવામાં આવેલા છે અને લાખો રૂપિયાના દંડ ફટકારવામાં આવ્યા છે। જીતગઢથી જુનારાજ જતો રસ્તો છેલ્લા 2020-21થી મંજૂર છે, છતાં એનું કામ આજ દિન સુધી ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવા દેવામાં આવતું નથી। એ પણ અમે સન્માન્ય ગૃહમાં રજૂઆત કરી કે તાત્કાલિક અસરથી એ શરૂ કરવામાં આવે। જુનારાજ ગામ એ આજનું ગામ નથી, એ પૌરાણિક ગામ છે, 700 વર્ષથી પણ વધારે જૂનું ગામ છે। ત્યાં આવેલું દેવહાત્રા ધામ હોય, ત્યાં જે ગોહિલ વંશ, કોટિન રાજા અને બીજા રાજાના જે પણ ત્યાં ગાદીઓ છે, ત્યાં મહેલો છે, દરબારો આજે પણ ત્યાં અડીખમ છે। 1834માં બનેલું નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર પણ ત્યાં આજે અડીખમ છે, સાક્ષાત છે। ત્યારે જુનારાજ જેવું પર્યટક સ્થળ પર જવા માટે પણ આ સરકારમાં ફોરેસ્ટ વિભાગ પરવાનગી ન આપતું હોય અને 4 વર્ષથી રોડ પેન્ડિંગ હોય, ત્યારે આજે સન્માન્ય ગૃહમાં તાત્કાલિક અસરથી એને ચાલુ કરવાની પણ માંગ અમે કરી છે। એ જ પ્રકારે જે બીજા પુલોના કામ અટકાવેલા છે, રોડના કામ અટકાવેલા છે, એ રિસરફેસિંગના કામો પણ ચાલુ કરવામાં આવે એ માંગ અમે કરી છે। સાથે સાથે જે નર્મદા જિલ્લામાંથી હું આવું છું, નર્મદા પરિયોજનાનું પાણી કચ્છથી લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં સુજલામ સુફલામ સોની યોજના દ્વારા પહોંચાડવામાં આવે છે। આજે સન્માન્ય ગૃહમાં અમે કીધું, એક બાજુ નર્મદા મૈયા છે, એક બાજુ તાપી મૈયા છે, ત્યારે નર્મદા જિલ્લા સમેત સમગ્ર આદિવાસી વિસ્તારોમાં પણ સિંચાઈનું પાણી મળે અને પીવાનું પાણી મળે એની પણ આજે રજૂઆત હતી। ઝરવાણી જે પાણી પુરવઠા યોજના છે, એ પાણી પુરવઠા યોજના છેલ્લા 4 વર્ષથી ચાલે છે। 90% રકમના ચૂકવણા પણ થયા છે। 54 ગામમાં પાણી પૂરી પાડવા માટેની યોજના છે, છતાં આજ દિન સુધી એ યોજના પૂર્ણ થઈ નથી। એને પણ સત્વરે પૂર્ણ કરવામાં આવે એ પણ અમે વાત કરી છે। કુદરતી આફતોમાં જે પણ આગજન્ય ઘટનાઓ ઘટે છે અને જેઓ પણ ઘર વખરી કે ઘર બળીને નાશ પામે છે એવા પરિવારોને પણ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવવામાં આવે એની પણ માંગ કરી છે। આપ સૌ જાણો છો, જ્યારે કમોસમી વરસાદ અને માવઠું ગુજરાતમાં આવ્યું અને ગુજરાત સરકારે 11,000 કરોડની જાહેરાત કરી, ત્યારે એ સહાય ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ જમા થઈ છે। અમે આજે સન્માન્ય ગૃહમાં સરકાર પર રજૂઆત અને માંગણી કરી છે, જે પણ લોકો ભાગ્યા ખેતીના ભાગરૂપે ખેડૂત પાસે ચોથા ભાગે કે ત્રીજા ભાગે ખેડૂત સાથે જે લોકો ખેતી કરતા હતા, એ ભાગ્યાઓને ના તો સરકારે સહાય આપી છે કે ના તો ખેડૂતને મળેલી સહાયમાંથી એને ભાગ આપવામાં આવ્યો છે। અમે આજે સન્માન્ય ગૃહમાં માંગ કરી છે કે ગુજરાતમાં જે પણ ભાગ્યાઓ ભાગમાં ખેતી કરતા હતા એમને પણ ગુજરાત સરકાર સહાય આપે એની આજે અમે આ સરકારમાં માંગ કરી છે, ગૃહમાં માંગ કરી છે। સાથે જ આરોગ્યમાં પણ પૂરક માંગણી લઈને આવ્યા છે। ત્યારે નર્મદા જિલ્લામાં સિટી સ્કેન, સોનોગ્રાફી, સબવાહિની જેવા સાધનો આજે પણ નથી, તો સિવિલ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતા સાધનો અને પૂરતો સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવે એ આજે સન્માન્ય ગૃહમાં અમે રજૂઆત કરી છે અને સરકાર પર એ માંગ અમે કરી છે। એ જ પ્રકારે અંકલેશ્વરથી જે નેશનલ હાઈવે ડેડિયાપાડા સાગબારા થઈને મહારાષ્ટ્રને જોડતો નંદુરબાર બુરહાનપુર સુધી જાય છે, ત્યાં કરજણ નદી પર એક પુલ જર્જરિત છે એમ કરીને 8 થી 10 મહિના પહેલા માર્ગ મકાન વિભાગે બંધ કરેલો છે, જેના કારણે અમારા વિસ્તારના ખેડૂતો શાકભાજી લઈ જતા, કાચો માલ લઈ જતા, એમને નિંગડથી ભૂતબેડા જતા ખરાબ રોડ પર, ગ્રામ્ય રોડ પર ફરીને નેત્રંગ જવું પડે છે। આ પુલને તાત્કાલિક અસરથી મંજૂર કરવામાં આવે અને મંજૂર થાય અને કામકાજ પૂર્ણ થાય ત્યાં સુધી એનું ડાયવર્ઝન બનાવવામાં આવે એ આજે અમે સન્માન્ય ગૃહમાં માંગ
કરી છે.